એક યુવક હેર કટિંગ માટે દુકાને પહોંચ્યો અને દુકાનદારે આ યુવક પાસેથી ખાલી 15 રૂપિયા ઉધાર માગ્યા. ગ્રાહક બનીને ગયેલા યુવાને ના પાડી. પછી રાત્રિના સમયે ફરી એકવાર બંને આમને સામને આવ્યા અને ફરી 15 રૂપિયા માટે માથાકૂટ થઈ, જેમાં ગ્રાહક બનીને ગયેલા યુવાન જયદીપ ઉપર દુકાનદાર રત્નેશે કાતરથી હુમલો કરી દીધો, જેમાં જયદીપ નામનો યુવાન લોહી લોહાણ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. मैं खाना घर से निकला, मतलब खाना खा के मैं थोड़ा दुकान से हुआ गुटखा लेके आऊँ, गया तो मतलब पे गया तो बोलने लगा 15 रुपये की बात है, 15 रुपये मैं दे दूँगा, 15 रुपये दे देगा. बस इतने में ऐसे ही थोड़ा मैं हो गया तो बस मैं आने लगा तो उसने पीछे से अपनी दुकान, उसका सैलून की दुकान है, उठाया और उसने पीछे से मार दिया. बस. किस चीज़ से वार किया है आपको? किस चाकू चीज़ से, वो बाल काटते हैं ना, छुरी, वो कैची, उससे मारा. ખાલી 15 રૂપિયા માટે આવું થયું એ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.